એસડીપીઆઈ પાર્ટીના મોહમ્મદ નૌસારકાનું ગ્રામવાસીઓ દ્વારા રસ્તો બનાવવા બાબતે ફૂલોથી સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આજરોજ નવસારી જિલ્લાના મોલધરા ગામ ખાતે એસડીપીઆઈ પાર્ટીના યુવા નેતા મોહમ્મદ નૌસારકાનું ગ્રામવાસીઓ દ્વારા ફૂલોથી સન્માન કરવામાં આવ્યું। ગ્રામવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2022-23ની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મોલધરાથી ધારાગીરી જતો રસ્તો મંજૂર થયો હતો, જે રસ્તો 2023ના અંત સુધી પણ નહીં બનતા ગ્રામવાસીઓ હતાશ થઈ ગયા હતા અને રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચા ચાલી રહી હતી। રસ્તો બનવા વગર બની ગયેલ હોવાનો બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યો હતો, જેની જાણ એસડીપીઆઈ પાર્ટીના મોહમ્મદ નૌસારકાને થતાં મોહમ્મદ નૌસારકાએ ગ્રામજનો સાથે નવસારી પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી। રજૂઆત કર્યાને 8 થી 10 મહિના વીતી જવા પછી પણ કામ સારું ન થતા મોહમ્મદ નૌસારકા દ્વારા એસડીપીઆઈના લેટર પેડ ઉપર નવસારી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી, છતાં રસ્તાનું કામ સારું નહીં થતા અંતે મોહમ્મદ નૌસારકાએ ગાંધીનગર રજૂઆત કરી હતી અને ત્યારબાદ 2 મહિનામાં રસ્તાનું કામ શરૂ કરી રસ્તો બની જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। 1.5 વર્ષ સુધી એસડીપીઆઈના મોહમ્મદભાઈની લગાતાર રજૂઆત કરવાથી રસ્તો બનેલ હોય જેવું ગ્રામવાસીઓનું માનવું હતું, જે બાબતે ગ્રામવાસીઓ દ્વારા મોહમ્મદભાઈ અને તેમના સાથી રહી રજૂઆત કરનારાઓ નજીરભાઈ, ગોપાલભાઈ, આફતાબભાઈ, ઇસ્માઇલભાઈનું સન્માન કરી पहले तो मोलधरा गाम खाते आ मोहम्मद भाई आखी टीमનો मैं आभार मानु छूँ, खूब खूब आभार मानु छूँ, अभिनंदन करूँ छूँ। ने बीजी बात એ કહેવા માંગતો છું કે આવા કામ કરતા હોય તેને હળી ન કરે, સાથ આપે, સહકાર આપે ને એનું લાઠી બનીને ઊભી રહે, એ અમારી ખૂબ ખૂબ એ છે ને થેન્ક યુ, બેસ્ટ ઓફ લક। મોલધરાથી ધારાગીરીનો એક રસ્તો છે જે 2022-23ની ગ્રાન્ટ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર આ મંજૂર થયો હતો, પણ આ રસ્તો જે છે એ ઘણા સમય વીતી જવા પછી પણ આ રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં ના આવ્યું હતું, જેથી અમે આની રજૂઆત માર્ગ મકાન વિભાગની અંદર 2023ના અંદર 9મા મહિનાની અંદર કરી હતી અને 8 મહિના સુધી એ રજૂઆત પછી અમે એની રાહ જોઈ કે આ રસ્તાનું કામ શરૂ થાય અને આ રસ્તો બને, કારણ કે આ રસ્તો આજ સુધીમાં આ રસ્તો બનાવવામાં આવ્યો ના હતો અને ફર્સ્ટ ટાઈમ આ રસ્તો મંજૂર થયો હતો। તો 8 મહિનાની વાળ જોવા પછી પણ આ રસ્તો નહીં બન્યો તો અમે ફરી ડીડીઓને રજૂઆત કરી હતી, નવસારી ડીડીઓને। ત્યાર પછી પણ 3 મહિના સુધી વેઇટ કર્યો, છતાં પણ આ રસ્તો બનાવવામાં આવ્યો ના હતો અને આ રસ્તો બની ગયો એનો બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યો હતો। તો ગામવાસીઓને એવું થઈ ગયું હતું કે આ રસ્તાનું કામ યાની આ રસ્તો જે છે એ હવે બનવાનો નથી, પણ અમે આ રસ્તાના બાબતે અમે હાર નહીં માની અને અમે લાસ્ટમાં 2024ના 8મા મહિનામાં ગાંધીનગર રજૂઆત કરી। તો અમારી ગાંધીનગર રજૂઆત કરવા પછી આ 2 મહિનાની અંદર આ રસ્તાનું કામ શરૂ થયું અને આજે આ રસ્તાની ઉપર લોકોનું અવર જવર વધી ગઈ છે, આનાથી ખૂબ જ લાભ થાય છે અને